સુરતના કતારગામના હની ટ્રેપનો પર્દાફાશ 10 ગેંગ સાથે સંકળાયેલો એક આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી સુરતમાં લોકોને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી 10 જેટલી ગેંગનો પર્દાફાશ થયો છે। સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આ 10 ગેંગ સાથે સંકળાયેલા એક મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। આ ગેંગો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને નિશાન બનાવતી હતી। હની ટ્રેપનું મોડસ ઓપરેન્ડી આ ગેંગો એક સુઆયોજિત રીતે કામ કરતી હતી। તેઓ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર પોતાના પેપર એટલે કે માણસો ગોઠવતા હતા। આ પેપર પહેલા તો લોકોને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરતા અને તેમને મળવા બોલાવતા, ત્યારબાદ તેમને હની ટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરતા હતા। તાજેતરમાં કતારગામમાં રહેતા એક વ્યક્તિને આવી જ રીતે હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા। આરોપીઓએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી પીડિત પાસેથી ₹20 લાખની માંગણી કરી હતી। આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા એસઓજી પણ તપાસમાં જોડાઈ હતી। એસઓજી દ્વારા ધરપકડ અને ખુલાસા એસઓજી આ મામલે સઘન તપાસ હાથ ધરી અમિત મશરૂ, સુમિત મશરૂ અને અસ્મિતા નામની મહિલાની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી સાથે અસ્મિતા નામની મહિલા અગાઉ કામ કરતી હતી। અસ્મિતાએ સુરત છોડી દીધા પછી થોડા દિવસ પહેલા મેસેજ દ્વારા ફરિયાદીનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ અસ્મિતા ફરિયાદીને મળવા સુરત આવી હતી અને એક રૂમમાં ફરિયાદીને બોલાવ્યો હતો। ફરિયાદી રૂમમાં પ્રવેશતા જ અલ્પેશ, અમિત મશરૂ અને સુમિત મશરૂ રૂમમાં ઘૂસી ગયા હતા અને આ ઉપરાંત રાજ નામના એક ઈસમે પોતાની ઓળખ પોલીસ તરીકેની આપીને 20 લાખની માંગણી કરી હતી। પોલીસની આગામી કાર્યવાહી અને ચેતવણી એસઓજી દ્વારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા છે। આ હની ટ્રેપમાં મદદ કરનારા પેપરોના સંપર્કમાં હવે પોલીસ આવી રહી છે। પોલીસના ખાનગી માણસો અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા પેપરોના સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જો કોઈ પેપર હની ટ્રેપ કરવાનો પ્રયાસ કરશે તો પોલીસ તાત્કાલિક લાઈવ રેડ કરીને તેમને ઝડપી પાડશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। આ કાર્યવાહી સુરતમાં આવા ગુનાઓ આચરનારા તત્વો માટે લાલ બત્તી સમાન છે અને તે શહેરીજનોને સાવચેત રહેવા માટે પણ સંદેશ આપે છે। આવા ગુનેગારો સામે પોલીસની ઝુંબેશ ચાલુ છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।